કરીશું શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયે જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. વિશેષ ધાતુઓમાં એક ધાતુ પૂરો કર્યો, ગુહુ ધાતુ કે ગુહ ધાતુ. ઢાંકવું, છુપાવવું. ઉદુપધાયા ગુહથી વિશેષ ધાતુ, બાકી તો હલંત હોવાને કારણે ઉપધા જોવાની, અને ઉપધામાં એક હોય તો પુગંત લઘુ પદસ્ય ચ થી ગુણ થાય છે. ઉ છે તો ઓ થાય છે. ઉદુપદાયા ગોહમાં ગો છે, કોહ છે, પણ આપણે કરીએ છીએ દીર્ઘ ઉ કરીએ છીએ, વિશેષ છે. બીજો ધાતુ આવ્યો ગુપરક્ષણે, ગુપુરક્ષણે. પરસ્મયપદી ધાતુ છે. ગુહ ઉભયપદી છે સ્વરિત હોવાના કારણે. અહીંયા 4 શરતોમાંથી મુક્ત છે. તો ગુપરક્ષણે એક લકાર માત્ર બાકી છે, વિધિલિંગ લકાર. 3 લકાર જોઈ ગયા: વર્તમાન લટ, અનધ્યત અને લંગ, લોટ ચ, અને હવે વિધિલિંગ વિદ્યર્થ. વિદ્યાર્થમાં રક્ષણ કરવું જોઈએ, આવો અર્થ થશે. તો શરૂઆત કરતાં પહેલાં પ્રત્યયોને યાદ કરી લઈએ. વિધિલિંગ લકારના પરસ્મય પદના પ્રત્યય. મૂળ પ્રત્યય તિપ્તસ્થી સિપ્તસ્થ મિપવસ્મસ. પરસ્મય પદના સૂત્ર 3-4-78. પ્રથમ પુરુષ એકવચન ટીપ છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. તમાં રહેલ ઈ એટલે કે તી, ઇતશ્ચથી ઈનો પણ લોપ કરીશું. રહેશે ત હલંત. 9 પ્રત્યયોને 2 યાની જ્યાં તકાર થકાર હશે ત્યાં શુક્તિ થવો લાગશે, અને બાકી બધા 9 પહેલાં અનદંત અંગ ને પછી અદંત અંગના પ્રત્યયો બનશે. તો આમ તો લિંગ સ્યુટ છે કોમન, પણ પછી એનો અપવાદ રૂપે, એના લિંગાસ્યુટના અપવાદ રૂપે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત્તો ગીત ચ, એટલે કે યાસુટનો આગમ થશે 9 યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત્તો ગીત ચ. જ્યાં તકાર અને થકાર હશે ત્યાં શુટ તીથો લાગશે, એટલે શુટનો આગમ થશે. યાસુટનો આગમ, શુટનો આગમ. યાસુટમાં તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપઃ દર્શન લોપઃ. યાસ બચશે. સમા ઉ જે છે ઉચ્ચારના અર્થે છે, એટલે યાસ બચશે. પછી લિંગાશલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા શકારનો લોપ થઈ જશે, દંત્ય સકારનો લોપ થઈ જશે. તો યાત રહેશે, યાત રહેશે. સાથે સાથે આગળ વધીએ તો યા જ્યાં જ્યાં આવશે, એટલે કે બધી જગ્યાએ આવશે, 9 પ્રત્યયોમાં આવશે. તો અતો યહથી જ્યાં જ્યાં યા છે ત્યાં ઈય કરીશું, અને લોપો વ્યોરવલીથી યનો લોપ કરીશું. તો બની જશે ઈત બની જશે. અને પ્રક્રિયામાં ઈ હોવાના કારણે આગળ અ છે, અદંત અંગ છે, તો આદ ગુણથી એ થઈ જશે 9 પ્રત્યયોમાં. તો આ રીતે ઇત, તસ્માયતામ, જી બહુવચનમાં
ઝેર જૂસ થશે, જૂસ થશે, અને જૂસમાં પણ ઈતકરણ કરીશું ચૂંટુથી, અને ચૂંટુથી ઈત કર્યા પછી યાની જ માટે 3 આપણી પાસે સૂત્રો મળી રહે છે. એક તો છોંતઃ, બીજું ઝેરજૂસ, અને ત્રીજું વિધિલિંગ આત્મનેપદમાં છે. તો આ રીતે જસ્યરન છે આત્મનેપદમાં. આ 3 જ સૂત્રો છે અત્યારે, એટલે કે પ્રથમ તબક્કામાં. તો અહીંયા ઝેરજૂસ લાગશે, એટલે કે જ્યુસ લાગશે. જ્યાં જ છે ત્યાં જ્યુસ લાગશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત તો ગીત લાગશે. ચૂંટુથી જ જશે એટલે ઉસ રહેશે, ઉસ રહેશે. આગળ યા છે અને ઉ છે, અને બની જશે ઈ યુહુ બની જશે, ઈ યુહુ બની જશે. સીપમાં માત્ર ઈ થઈ જશે, થસમાં ઈતમ થઈ જશે, થમાં ઈ ત થશે. તસ્થસ્તમિપામ તાંતંતામાં સૂત્ર છે મેં. મીપમાં પણ તસ્થસ્તમિપામ તાંતંતામાંથી અમ થશે, અને પછી છેલ્લે ઈયમ થશે. વસ અને મસમાં નિત્યમ ગીતા થઈ જશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત છે. અતો એ લોકો યોરવલી, અને ઈવ અને ઈમ બની જશે. તો પ્રત્યય કુલ થઈ જશે ઈ ત, ઈ તામ, ઈ યુહુ, ઈ હિ, ઈ તમ, ઈ ત, ઈ યમ, ઈ વ, ઈ મ. આવા પ્રત્યયો બનશે. રસ્વઈ છે, દીર્ઘ ઈ આત્મનેપદમાં છે. આ ધાતુ પરસ્મય પદી છે. એક હું બનાવી આપીશ, બાકીના તમારે બનાવવાના થશે. વ્હાઇટ બોર્ડ દેખાય છે? જી સર. ઓકે. તો ધાતુ છે ગુ પુ રક્ષણે, ગુપુ રક્ષણે. આ ધાતુ છે. પમાં રહેલો ઉ ઉપદેશે અજનુનાસિક એથી જ સિંગા થઈ જશે. તસ્ય લોપ આદર્શન લોપ, એટલે રહેશે ગુપ. ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય થી આય લાગશે. સનાદિમાનો છે. અહીંયા ઉપધામાં ઉ છે, ઇક છે. પુગંત લઘુપદસ્ય ચથી ઉનો ઓ થઈ જશે, એટલે ગો થશે. પમાં આ આવતો રહેશે, એટલે ગોપા થશે. અને ય ગોપાય. કર્તરી શપ, કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી શનિ લશકો તદ્દિતિથી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ આદર્શન લોપ રહ્યો અ. યમાં અ છે અને અ છે. અતો ગુણથી પરરૂપ એકરૂપ, એટલે કે અજ રહેશે, ગોપાય જ રહેશે. પ્રત્યય છે તીપ, પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ. તમાં રહેલ ઈ એટલે કે તી, ઇતશ્ચથી ઈનો લોપ થઈ જશે, એટલે ત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. યાસુટ તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. સમાં રહેલો ઉચ્ચારણાર્થે છે, એટલે યાસ બચશે. યાસ, યાસ. તકાર અને થકાર હોય તો સુટ તીથોથી શુટનો આગમ થશે, શુટનો આગમ થશે.
ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શન લોપ અને સમાં રહેલો ઉચ્ચારણાર્થે છે એટલે સહલંત. સહલંત બંને ટીત પ્રકારના આગમ છે, પણ સૂટને લાવનાર તકાર છે એટલે તની આગળ સ બેસશે, બાકી યાસ તો આગળ છે. યાસ સ ત. લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સકારનો લોપ થઈ જશે, તો થયા યાત. યાત પ્રત્યય બન્યો પણ અનદંત અંગ ન બન્યો. બાકીના 6 લકાર જે છે એમાં આ કામ આવશે, આ 4માં કામ નહીં આવે. તો 2 સૂત્રનો વધારો કર્યો. અતો એ યહથી જ્યાં જ્યાં યા આવશે ત્યાં ત્યાં ય કરી દઈશું અને પાછળ તકાર છે. પાછળ તકાર છે. તો ત જે છે એ વલમાનો છે. વલમાનો છે. લોપો વ્યોરવલીથી યકારનો લોપ થઈ જશે અને પ્રત્યય બની ગયો ઈત. આગળ ગોપાય છે. આગળ ગોપાય છે. ધાતુ સનાદ્યંતા ધાતવ હતી. અહીંયા અ છે અને અહીંયા ઈ છે. આદ ગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે અને ગુણ એટલે કે ઈનો ગુણ એ થઈ જશે. કેમ? તો કે અહીંયા અ છે, અહીંયા ઈ છે. અનું ઉચ્ચારણ સ્થાન જે છે અકુહ વિસર્જનીયા નામ કંઠ છે અને ઈનું ઉચ્ચારણ સ્થાન ઈચુ યસા નામ તાલુ છે. તો એકનું કંઠ છે, એકનું તાલુ છે. આપણે તો 2 સાથે મળીને એક કરવાનો છે. તો આ એ જે છે ઈનો ગુણ એ કરીએ, અ વત્તા ઈ, ઇકો ગુણ વૃદ્ધિ અદેન ગુણ. તો આ એનું ઉચ્ચારણ સ્થાન કંઠ પણ છે અને તાલુ પણ છે. તો પરિણામે ગુણ જે છે એ કેવી રીતે બને છે? તો 2 બરાબર 1. એટલે કે આ આને હટાવી દે છે, આ ઈને હટાવી દે છે અને ગુણનો આદેશ થાય છે એટલે કે એ રહે છે. બંને બરાબર 1. તો પાછળ ત છે, બની જશે રૂપ સહ ગો પ. એ જે છે એની ઉપર આવી જશે ગો પ યેત. પાછળ ત હલન છે. શું અર્થ કરીશું? તો કે તેણે રક્ષણ કરવું જોઈએ, આવો અર્થ થશે. તો એક રૂપ મેં સિદ્ધ કરી આપું તમને, એટલે કે બેટિંગ શરૂઆત કરી આપી. બાકીની બેટિંગ તમારે કરવાની છે. સ્પીચ તમને મેં હવે છુટ્ટી મૂકી દઉં છું. સુરેશ. દ્વિવચન વિધિલિંગ લકાર ધાતુ છે ધાતુ છે ગુપુ. અનુનાસિકોની ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે ગુપ. ગુપુ દુપ્પ વિચ્છી પણી પની આય સૂત્રથી આય પ્રત્યય લાગશે. ઉગન લઘુપદસ્થ ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ગોપાય. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય પેલો વિકરણ પ્રત્યય શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે ને અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે ગોપાય. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ મીપામ તામ દંતામાં સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. ત હોવાના કારણે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે ને ત હોવાના સૂટથી સૂટનો આગમ થશે. લિંગ સ્થલોપો અનંત સૂત્રથી અંતે નયો તેવા સકારના બંને સકારનો લોપ થઈ જશે ને અતો એ હતી યાના સ્થાને યનો આદેશ થશે
લોપો વિરવલેથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંતંગમાં અ છે અને પાછળ ઈ હોવાના કારણે આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બની જશે ગોપાય ગોપાયતામ. શું બની જશે? તૌ ગોપાયતામ. તામ. અરે હા, તામ. તામ. પાય તામ. હમ. ગોપાયેત. હા, પાછું એક અહીંયા વસ્તુ પેલામાં રહી ગઈ, ઉપરનામાં. તકાર જ્યારે આવે, અહીંયા રહી ગઈ એક. તકાર જ્યારે આવે ત્યારે જલામ જશો અંતેથી જસ્ત્વ થઈ જશે, દ થઈ જશે. હમ. અને વાવ શાને એને વાવસ્થા નથી તો ચરત્વ થઈ રીત થઈ જશે. થઈ જશે. તો ગોપાયત અને ગોપાયેતામ બે રૂપ સિદ્ધ કરી લીધા. બહુવચનમાં આવી જઈએ મેડમ. ગો કુ રક્ષણે. મેડમ શ્રી. કાન ખુલ્લા રાખો. ઉપદેશે અનુનાસિક ઇતિ અનુનાસિક એટલે ગુપ રહેશે. કર્તરી તો વિકરણ પ્રત્યેલા નહીં. પહેલા ગુપુ ધુપુ વિચ્છી પણી પનિત્ય આય સૂત્રથી આય લાગશે. કર્તરી થી વિકરણ પ્રત્યેલા એ તો पनि હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે. પની લાગશે કર્તરી તેથી ઈત્સંજ્ઞા થશે. તે અ રહેશે. અને ગુપુ ધુપુ પણી પનિત્ય આય સૂત્રથી આય લાગશે. એટલે પુગંત લઘુપદસ્ય ચગ સૂત્રથી ઉનો ગુણો થઈ જશે. એટલે ગોપાયમાંનો અ અને આ બે મળીને અતો ગુણે અકાશ સવર્ણેથી તો ગુણેથી પરરૂપ એક રૂપ. અતો ગુણેથી પરરૂપ એક થતા ગોપાય થશે. સૂત્ર પ્રત્યય છે જીવ. એમાં જુ સૂત્રથી જુસ થશે. અને છૂટું સૂત્રથી જ જશે, જ જશે. થી જ જશે, ઈત્સંજ્ઞા થઈ અને જશે. યાસુટ પરસ્મય પદેથી દસ ઉગીતથી યાસમય આગમ થશે. અને ખુશ રહેશે. સસજુ સ્વરૂપથી રૂપ થશે. ઉપદેશ અનુનાસિક ઇતિ અનુનાસિક સંજ્ઞા થઈ જશે. હલંત્ર રહેશે. સર્વસાન્ય સૂત્રથી રણોત્સર થઈ જશે. અને લિયંગ સલોપવાનંદ અંતે નહીં હોય વાસના લોપ થઈ જશે. આ તો યહથી ઈય થશે. ઈયુ ગોપેયુ હાથ ગુણ એક રૂપ થઈ જશે. તો ગોપાયેયુહુ. ગોપાયુ તે ગોપાય તે બધાએ રક્ષણ કરવું જોઈએ. ગોપાયેત, ગોપાયેતામ, ગોપાયેયુહુ. મધ્યમ પુરુષ એક વચન અતીત. જશે જનુના સ્કીરથી પચની સંજ્ઞા થશે. ગુપ બચશે.
ધૂપો ધૂપો વિકસી પણી જેને આયથી આયા લાગશે અને ફૂગન લઘુ પદથી ગોપનું ઉદ્દાન ઊનો ગોપ થશે બંને ભેગા થશે તો ગોપાય અને સબ વિચારણ લાગશે સ્વામી હલનચંદથી અને સ્વામી લસક્ય પદ્ધતિથી સુસંગત સીપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. સમા રહેલી દ્રષ્ટિથી યાસુટ પરસ્મય પરેશુ ધાતો ગીત્ય યાસનો આગમ તકાર થકાર નહીં લિંગા સલોપો અનંત્ય સ્થિતિ અંતે નહીં એવા સકારનો લોપ આ સર્જશે નહીં તો સસો જસુ રૂથી ઋત્વ થશે ર વત્તા ઉ ખર ઉપદેશ નાસિકિત ખરવસાના વિસર્જનથી વિસર્ગ યાહા થાય છે પણ યા જે છે એટલે અતોયથી ય થઈ જશે પાછળ વિસર્ગ છે યાની શ છે પહેલાં પછી વિસર્ગ થશે એટલે આ પણ લોકો એરોલીથી યર પાછળ સ હોવાના કારણે લોપ થઈ જશે આ પ્રક્રિયા વિસર્ગ સુધીની એટલે ઈ થઈ જશે અને આગળ અ છે અને પાછળ ઈ છે આ જ ગુણાથી પરરૂપ એકરૂપ ગુણ થઈ જશે એ એટલે રૂપ બની જશે ગો પા યે રૂપ બની જશે ગોપા યે તારે રક્ષણ કરવું જોઈએ ત્વમ ગોપા યે બે વચન ધાતુ છે ગુ ઉ રક્ષણે રમેશ गोपो धातु उपदेशे अज अनुनासिक ઈથી ઈત સંજ્ઞા થશે બરાબર ગુપ રહેશે ગોપુ ધૂપુ વચ્ચે પાણી બે આયા સૂત્રથી આયા લાગશે અને પુગાંત લઘુ પદસ્યથી ઉપધામાં ગુણ થતા ગોપાય થશે કર્તરી સપ લાગશે સ્વની લસક પદ્ધતિથી અને પની હલંતન સૂત્રથી ઈત સંજ્ઞા થશે બરાબર અ રહેશે અને અત ગુણેથી પરરૂપેતા ગોપાય થશે પ્રત્યય છે થસ તસ્થસ્થ મીપામ તાન તંતા મહથી તમ લાગશે તમનો આદેશ થશે યાસુટ પરત યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચસુથી યાસુટનો આગમ તેની હલંતમ સુધતી સંજ્ઞા અને ઉચ્ચારણ અર્થે સુટ તીથો લાગશે તેની હલંતમ સૂત્ર સંજ્ઞા લિયંગ સલોપોથી અંતે ન હોય એવા સનો લોપ યાતમ પછી હા તતો એથી તો એથી ઈયનો આદેશ અને લોપોરિયર વાલીથી યનો લોપ બરાબર ઈતમ આગળ અ છે અને પાછળ ઈ છે અતો ગુણ આદ ગુણ હાથી પરરૂપ એકરૂપ અતો ગુણે પાછળ અ હોય તો હા બરાબર ગોપાયેતમ યુવામ ગોપાયેતમ તમ તમારે બે રક્ષણ કરવું જોઈએ બહુવચનમાં આવી જઈએ જો મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન કેમ તો કે થ છે
અને ત છે તસ્થસ્થમિપામ તાંત તંતામહ. સુરેશ બહુવચન. ગુપુ રક્ષણે ધાતુ છે. ગુપુમાં અનુનાસિકુની ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થશે. એટલે ગુપુ દુપ વિક્ષેપ પણી બે આય સૂત્રથી આયનો આદેશ થશે. પુગન લઘુપદસ્થ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે ગોપાય. વિકરણ પ્રત્યય શપ લાગશે કર્તરી શપથી. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને શનિ લશક દ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થશે. એટલે અ રહેશે. ને અત ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે. એટલે ગોપાય અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે થ. તસ્તસ્ત મીપામ તાન તંતામાં સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાત કિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અને અંત્ય સૂત્રથી અંત્ય બંને સત્તાનો લોપ થઈ જશે. એટલે યાત અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરલથી યનો લોપ થતા પ્રત્યય બનશે. ને અદંત અંગમાં છે ને પાછળ ઈ હોવાના કારણે આગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બની જશે યુયમ ગોપાયેત. યુયમ ગોપાયેત. તમારે બધાએ રક્ષણ કરવું જોઈએ. બની ગયા 6. ગોપાયેત, ગોપાયેતામ, ગોપાયેયુઃ, ગોપાયેહે, ગોપાયેતમ, ગોપાયેત. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે ગોપુ રક્ષણે મેળવશે. મને કરી કાન ખુલ્લા રાખો. ગુપુ ધાતુ છે. ગુપુ સંરક્ષણ એ ધાતુ છે. એમાં ઉપદેશે અનુનાસિક ઇતિ અનુનાસિક ઉનિત સંજ્ઞા થશે. ગુપુ દુપુ વિચી પણિક્ય આય સૂત્રથી આય લાગશે. અને પુગંત લઘુપતસ્ય છ સૂત્રથી ઉનો ગુણ ઓ થશે. લઘુપાય. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લસક દ્વિતીય સંજ્ઞા થશે. એટલે અ રહેશે. અને ગોપાય મનો અ રહેશે. એટલે 8 ગુણ સૂત્રથી પરરૂપ એક થશે. ગોપાય. અને પ્રત્યય છે પની હલન તસ્થસ્થમિપામ તાંતંતામહ. સમીપામ તાન તમ તામહ સૂત્રથી અમ થશે. અને યાસિક પરસ્મય પદેશુ ઉદ્દાતો ગિચ્છથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સાનો લોપ થશે. અને અતો યહ સૂત્રથી યાનો ઈય થશે. અમી પૂર્વ સૂત્રથી કશું ના અમ થાય. અ છે, ય છે, અયમ આવતો રહેશે. જોડાઈ ગયો, યમ થઈ ગયું. ઈ છે, આદગુણાથી એ થઈ જશે. એ થશે. અહમ ગોપાય ગોપાયે યમ. યમ. મારે મારે રક્ષણ કરવું જોઈએ. દ્વિવચન ઉત્તમ પુરુષ ધાતુ છે ગો કો રક્ષણે. અતિત जैसे जमुनासिक युक्ति अति संज्ञा से गुप बचते गुपु धूप विच्छी पणी पनी बिह आयથી આય લાગશે. અને પુગન લઘુપદસ્થ થી ગોપ થશે. ગોપાય. અને કર્તરી સપ વિકરણ લાગશે. એની હલંત્યમથી અને શનિ લસક તેથી સંજ્ઞા થશે. વસ પ્રત્યય
નિત્યમ ગીત હલંત યાસુટ યાસુટ સુરતી નાગમ તો નહીં થાય, તકાર તકાર નહીં. સનો લોપ લિંગા સલોપનંત્યસ્ય યાવ થયું. તો એ યથી તો ઈય થશે ઈય ઈય અને વ તો લોકો વલી થઈ જશે. ઈ વ રહેશે. ઈનો એ હાથખૂણાથી એ થઈ જશે. આવામ આયે ગોપાય ઉબ વ વની જગ્યાએ મ મૂકી દઈએ તો થઈ જાય બહુ. અંતિમ રમેશ છે. રમેશ હા સર. ગોપુ ધાતુ ઉપદેશે અજ અનુનાસિક ઈદ સંજ્ઞાથી ગોપ થશે. ગોપુ દોપુ વિસ્તી પાણી પાણી બીજા આય સૂત્રથી આય લાગશે. અને પુગંત લઘુપદસ્ય કુદરતથી ઉપધામાં આવો તો ત્યાં ગોપાય થશે. કર્તરી સપ લાગશે. સની હલન સની લસકો પદ્ધતિની અને પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા અ રહેશે. ગોપાઈ માનો ય અને વિકરણ પ્રત્યે માનો ય થી ય અતગુણે થી પરરૂપે થતા ગોપાય થશે. પ્રત્યય છે વસ મસ 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 હો. નિત્યમ ગીતાથી નિત્યમ ગીતો સર લાગશે ને. હા. અંતે હોય એવા સનો લોપ. હા પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચા સૂત્રી યાસુટ ના આગમ ટની હલંત સૂત્રથી સંજ્ઞા શું ઉચ્ચારણ થશે. યામ પછી અતોયથી ઈય પાછળ મ ઈયના હા ઈયનો અને લિયંગ સલોપથી અંતેનો હોય એવા સનો લોપ અને લો પરિવાર સ્થિતિ રનો લોપ ઈ મ બની જશે અને આજ ગુણાથી એ બની જશે. હા વ બરાબર થશે ગોપાયેમ. આમ અમારે બધાએ રક્ષણ કરવું જોઈએ. તો રૂપ થઈ ગયા સહ ગોપાયેત તૌ ગોપાયેતામ તે ગોપાયેયુઃ મધ્યમ પુરુષ ત્વમ ગોપાયેહે યુવામ ગોપાયેતમ યુયમ ગોપાયેત ઉત્તમ પુરુષમાં અહમ ગોપાયેયમ આવામ ગોપાયેવ વયમ ગોપાયેમ આવા રૂપો બનશે. વિધિલિંગ લકાર કર્તરી વિધિલિંગ લકાર પતિત ગોપાયેત ગોપાયેદ ગોપાયેતામ ગોપાયેયુઃ ગોપાયેહે ગોપાયેતમ ગોપાયેત ગોપાયેયમ ગોપાયેવ ગોપાયેમ હિરાલ હિરાલ સુરેશ હિરાલ ના સાહેબે પૂછ્યું તું મને બોલવાનું. હા હિરલ બોલો. ગોપાયેતામ
गोपायेयुः गोपायेह गोपायेतं गोपायेत् गोपायेयं गोपायेव गोपायेम આ જે મારું કર્સર દેખાય છે મધ્યમ પુરુષ એક વચન, ત્યાં ફરી બોલો તો. गोपायेः પછી બહુવચનમાં મારું કર્સર ફરે ત્યાં, गोपायेत અને અહીંયા ઉપર गोपायेत સુરેશ. સહ ગોપાયેત, તૌ ગોપાયેતામ, તે ગોપાયેયુઃ, ત્વમ ગોપાયેઃ, યુવામ ગોપાયેતમ, यूयं गोपायेत, अहं गोपायेयम्, आवां गोपायेव, वयं गोपायेम. મેડમ શ્રી. हाँ सह गोपायेत गोपायेत तौ गोपायेताम ते गोपायेयुः त्वं गोपायेयेः युवां गोपायेतं यूयं गोपायेत अहं गोपायेयम् आवां गोपायेव वयं गोपायेम. રમેશ. सः गोपायेत्, तौ गोपायेतां, ते गोपायेयुः, त्वं गोपायेः, युवां गोपायेतं, यूयं गोपायेत, अहं गोपायेयम्, आवां गोपायेव, वयं गोपायेम. રાજુ. गोपायेत गोपायेताम गोपायेयुः गोपायेः गोपायेतं गोपायेत गोपायेयं गोपायेव गोपायेम. પ્રથમ પુરુષ એક વચન, આ કર્સર મારું છે ત્યાં. गोपायेत ફરી गोपायेत અને અહીંયા બહુવચન મધ્યમ પુરુષ. गोपायेत ફરી गोपायेत ફરી गोपायेत જુઓ અહીંયા જુઓ કર્સર. गोपायेत અહીંયા તા હલંત છે ગોપાયેત, અહીંયા ગોપાયેત છે. આ ડિમ્પલ. ડિમ્પલ. તો અહીંયા ધૂપ ધાતુ, ધૂપો ધૂપ વિચ્છી પણિપનિભ્ય આયઃ માંથી 5 ધાતુમાંથી એક ધાતુ પૂર્ણ કરીએ છીએ. બાકીના 4 ધાતુ પણ વિચ્છ સિવાય પાછલા 2 જે છે પણ અને પન, એમાં એકમાં 2 અર્થો છે, એકમાં એક અર્થ છે, પણ બીજો અર્થ કરવા જઈએ ત્યારે પાછું પરિવર્તન આવે છે. આપણે માત્ર આય પ્રત્યયના આધારે ચાલીશું. તો ગુપુ ધૂપ, પછી ધૂપ આવશે બીજા નંબરે, એટલે 5 ધાતુ. વિચ્છ તુદાદી 6ઠ્ઠા ગણનો ધાતુ છે, એમાં માત્ર વિકરણ પ્રત્યય બદલાશે. વિકરણ પ્રત્યય બદલાય છે પણ ત્યાં આવશે તો સનો અજ આવશે, પણ પિત્ત નહીં રહે. કેમ તો કે સપમાં પિત્ત છે, અહીંયા એકલો સ છે, પ નહીં. શીત છે, સાર્વધાતુક છે, પણ પિત્ત નહીં, અપિત્ત છે. આટલું પરિવર્તન આવશે, બાકી બધું બરાબર છે. જાતે કરવા જશો તો પણ થઈ શકશે, પણ ધાતુ ઉપદેશ અવસ્થામાં હોવો જોઈએ.
મૂળ અવસ્થામાં હોવો જોઈએ તો તમને મળી રહેશે, બાકી અંગ કાર્ય બનાવવામાં તકલીફ થાય. એટલે મેઇન કામ અંગ કાર્યનું છે. પ્રત્યયો ઓલરેડી આવડે છે, એટલે કે આપણે સાધી લીધા છે. 4 લકારના પરસ્મય પદ, આત્મનેપદ, પણ માત્ર અદંત અંગ, અનદંત અંગ નથી સાધ્યા. અભ્યસ્ત અંગ 2 પ્રત્યયો બદલાય છે. એ જ્યારે આવશે ત્યારે જોઈશું. બાકી કોમન અદંત અંગ જ હોય છે, અને અદંત અંગમાં 1700 ધાતુ છે 1930માંથી. અનદંતમાં 230 છે, અને અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત અંગ છે. અભ્યસ્ત અંગ જ્યારે આવે ત્યારે ધાતુ જે છે એ દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. ધાતુ 2 વાર લખવો પડે છે. એ આખું એક પ્રકરણ અલગ છે. 2 પ્રકરણ છે આમ જોવા જઈએ તો, પણ 2 ભેગા છે. 2 બરાબર 1 છે. આપણે અતો ગુણ અને હાથ ગુણ અને બધું કરીએ છીએ, એકો ગુણ વૃદ્ધિ કરીએ છીએ, 2 બરાબર 1 કરીએ છીએ. તેમ અભ્યાસ કાર્ય યાની કે દ્વિત્વાભ્યાસ કાર્ય, દ્વિત્વ અને અભ્યાસ, દ્વિત્વાભ્યાસ 2 થશે. એટલે દ્વિત્વ કરવાનું અને અભ્યાસ કરવાનું આવું એક પ્રકરણ, 2 બરાબર 1 પ્રકરણ થશે. એ ગુપ્ત હિચકિત વ્યસન લગભગ 5મા ક્રમે આવે છે. ત્યાં આપણે દ્વિત્વાભ્યાસ કાર્ય આપશે, એટલે એક નવું પ્રકરણ પાછું ચાલુ કરવાનું થાય. એટલે દ્વિત્વાભ્યાસ કાર્ય 5 પ્રત્યયો જ્યાં લાગે ત્યાં અભ્યાસ કાર્ય થાય અથવા દ્વિત્વાભ્યાસ કાર્ય થાય. એટલે એ આખું અલગ વિધિ છે. તો એક એક વિધિને આપણે જાણીએ છીએ. અહીંયા 42 ધાતુઓ એવા આવશે કે જે વિશેષ આવશે. પછી આગળ જતાં કોમન થઈ જશે. આમ તો 239 છે, પણ એમાં સમૂહમાં છે, ગ્રુપમાં છે. કેટલાક 6ના ગ્રુપમાં છે, કેટલાક 5ના ગ્રુપમાં છે, કેટલાક 11ના ગ્રુપમાં છે. તો આવી રીતે એ કર્તરી પ્રયોગમાં અને સાર્વધાતુક ટિંગ પ્રત્યે લાગશે ત્યારે ભવાદી ગણમાં વિશેષ ધાતુઓ, દરેક ગણમાં વિશેષ ધાતુઓ આવશે 10 ગણમાં. અને આર્ધાતુક ટિંગ આવશે ત્યારે કોઈ ગણ નહીં હોય, એક જ ગણ રહેશે. તો સાર્વધાતુક અને આર્ધાતુક, સાર્વધાતુકમાં ખાસ વિકર્ણ પ્રત્યય, આર્ધાતુકમાં વિકર્ણની જગ્યાએ એક નવું પ્રકરણ ઈડાગમનું આવશે, ઈટનો આગમ આવશે. પણ એ ક્યારે આવશે? 1700 ધાતુઓ પૂરા થયા પછી. એટલે 95% ભાગ, 99% ભાગ એ 1700માં સમાઈ જશે. માત્ર 5% કે 1% એ અનદંતમાં રહેશે, 6 લકારમાં રહેશે અને 6 ગણમાં રહેશે. એટલે આ રીતે પ્રથમ તબક્કો જે છે એ સૌથી મોટો છે. મોટાભાગનું કામ પૂરું થઈ જાય છે. ઓકે, છે કોઈને પ્રશ્ન? મોટાભાગે બધા અંધારામાં હોય છે, એટલે હું અતીત સિવાય ડિમ્પલ. હા, આપણે વિશિષ્ટ ધાતુ તુદાદી અને ચુરાદી બંને ગણમાં આવે છે. હા, એ 6ઠ્ઠામાં આવશે, તુદાદીમાં આવશે, અને બીજામાં ચુરાદી, દિવાદી, ચુરાદીમાં. ચુરાદી. હા, ચુરાદી એવો છે કે બધા લાગુ પડશે. 1930 લાગુ પડશે. એમાં અણીચ પ્રત્યય એક આવી રહ્યો છે વધારાનો. અને 2 પ્રકારના પદ, પરસ્મય પદ અને આત્માન્ય પદ. એ આખું આપણે છેલ્લે જ્યારે 10મા ગણમાં જઈશું ત્યારે એક નવું પ્રકરણ ઊભું થશે. એટલે સપ છે, પણ સપ પ્લસ અણીચ છે. અણીચ સનાદીમાં પણ છે, એટલે ક્યાં જુદો પડે છે એ આખું 10મામાં આપણે અલગ રીતે પાછા
જોઈશું. આ એક કરામત છે, જાદુ છે. અને એ જાદુને અત્યારે તો માત્ર આપણે આય પૂરતું જ રાખીશું. પછી ત્યાં દરેકને સાથે લઈશું. ત્યારે પરસ્મય પદ અને આત્માને પદ બંને થઈ જશે. ક્યારે બંને ઉભયપદી થઈ જશે, ક્યારે પરસ્મય પદી રહેશે, ક્યારે આત્માને પદી રહેશે. પહેલાં સામાન્ય ઓળખ અને પછી વિશેષ ઓળખ. ધાતુમાં જે તે ગણનો પહેલાં વિશેષ લઈએ છીએ, પછી સામાન્યમાં એકને સાધીશું તો બધા સધાઈ જશે. આટલી તાકાત રહેલી છે પ્રત્યયો. તો આ રીતે જઈશું. પછી 9 પ્રત્યયો એ આ પ્રથમ તબક્કામાં જ આવશે. કૃત પ્રત્યય, કૃદંત, એને સિદ્ધિ માત્ર ધાતુ પૂરતી કરીશું. સિદ્ધિ આમ તો કૃત લાગે ધાતુને તો નામ બની જાય છે, અને એ નામથી આપણે મુક્ત કરી દેવો પડે 9 કારણ કે ત્યાં પણ વિકરણ લગાવવો પડશે. અને 115 છે એ આર્ધધાતુ છે, પણ કૃત લાગે 125 ત્યારે એ નામ બનાવી દેશે અને શુદ્ધ લાગશે. એટલે ખાલી નામ બનાવવા પૂરતું જ રહેશે. સનાદી 12 આવશે, પણ એમાંય 3 ભાગલા છે. 3, 4 ને 5. તો તે પ્રમાણે આપણે એક વિગતને ધીમે ધીમે સ્પષ્ટતા કરતા જઈશું, ઓળખતા જઈશું. ઓકે, તો અહીંયા અટકીશું. આવતીકાલે નવો ધાતુ હશે. સૂત્ર આનું આ જ હશે. માત્ર ધાતુ આમાં સૂત્રમાં આવી જ જાય છે. ધૂપ, ગુપુ, ધૂપ, એટલે એને લઈશું. ઓકે, બાકી તો સમયસર. આજે મારે થોડુંક લેટ, સોમનાથમાં છું. 500 કિલોમીટરની મુસાફરી નોન સ્ટોપ અને તરત જ ચાલુ કરી છે, કારણ કે સમય આપણો થઈ ગયો. નેટ પૂરું થઈ ગયું હતું મોબાઈલોમાં, એટલે અહીંયાથી લીધું પાછું વાઈફાઈ, તો મેળ પડ્યો. એમાં થોડી વાર લાગી. સમાપન કરીશું. સદાશિવ સમારંભાં તથા પાણિનિ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. શુભરાત્રિ. કાલે પાછા મળીએ છીએ.